હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ હવે નવા પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે। વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ મહિલાએ નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતા ગીતા મકવાણાને મેયર તરીકે પસંદ કર્યા છે। સાથે જ આદિત્ય પટેલને ડેપ્યુટી મેયર અને વર્ષાબહેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। ભાજપ દ્વારા આગામી 2.5 વર્ષ માટે મેયર તરીકે નેહલ શુક્લની પસંદગી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયા અને ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીને જવાબદારી સોંપવામાં આવી રહી છે। ગુજરાતમાં અસહ્ય ગરમી અને હીટવેવનો પ્રકોપ વધ્યો છે અને શહેરોમાં તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી આસપાસ પહોંચી જતા સ્કૂલોમાં ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ ઉઠી છે। આ અંગે શાળા સંચાલક મહામંડળે સરકારને રજૂઆત કરીને વેકેશન વધુ 10 દિવસ લંબાવવા અપીલ કરી છે। 8મી જૂનથી ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં 90 લાખથી વધુ બાળકો માટે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર રાજ્યના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 36 સેક્શન અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 81 નાયબ સેક્શન અધિકારીઓને બઢતી આપી તેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી। તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજય પોતાનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા છે, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। આ મુલાકાત દરમિયાન તેમણે રાજ્યના વિકાસ અને કેન્દ્ર સરકાર સમક્ષ લાંબા સમયથી પેન્ડિંગ રહેલી વિવિધ માંગણીઓ અંગે ચર્ચા કરી। કર્ણાટકના રાજકારણમાં ચાલી રહેલી ભારે ખેંચતાણનો આખરે અંત આવ્યો છે। મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે। સીએમ આવાસ કાવેરી ખાતે યોજાયેલી કેબિનેટ મંત્રીઓની હાઈ વોલ્ટેજ બ્રેકફાસ્ટ મીટિંગમાં સિદ્ધારમૈયાએ ખૂબ જ ભાવુક માહોલ વચ્ચે આ મોટો નિર્ણય જાહેર કર્યો હતો। ગુજરાતમાં હાલ આગ ઓંકતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। બિહારના બાઢ જિલ્લાના પ્રસિદ્ધ ઉમાનાથ ગંગા ઘાટ પર આજે વહેલી સવારે એક મોટી અને દર્દનાક હોડી દુર્ઘટના સર્જાઈ છે। ઉમાનાથ ઘાટથી દિયારા વિસ્તાર તરફ જતી એક હોડી અચાનક ગંગા નદીમાં ડૂબી ગઈ હતી। આ હોડી પર કુલ 14 લોકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 7 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે બીજા 2 લોકો જે છે એમના મૃત્યુ નિપજ્યા છે। સમાચારમાં હાલ માટે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।